આજે 7મી મે છે. ભારતની સૈન્ય અને શક્તિ સ્વાભિમાનના ઇતિહાસને સુવર્ણ પૃષ્ઠ, જેને આખું વિશ્વ ઓપરેશન સિંદૂર તરીકે ઓળખે છે. બરાબર 1 વર્ષ પહેલાં આજના દિવસે ભારતીય સેનાએ સરહદ પાર જઈને આતંકના આંખાઓને એવો પાઠ ભણાવ્યો કે જેની ગૂંજ આજે પણ ઇસ્લામાબાદથી લઈને રાવળપિંડી સુધી સંભળાય છે. 7મી મે 2025ની કાળી રાત્રિએ ભારતીય વાયુસેનાના મિરાજ 2000 અને સુખોઈ 30 વિમાનોએ ગર્જના કરી. દુશ્મન કાંઈક સમજે પહેલાં જ તો એલઓસી પાર આવેલા આતંકીઓના લોન્ચ પેડ્સ રાખમાં ફેરવાઈ ગયા. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી. આ હુમલામાં અનેક બહેન દીકરીઓએ પોતાના સુહાગ ગુમાવ્યા હતો. દેશમાં આક્રોશ હતો અને ન્યાયની માંગ હતી. ભારત સરકારે આ વખતે માત્ર કાગળ પર વિરોધ નોંધવાના બદલે સૈન્યને છૂટો દોર આપ્યો. આ મિશનનું નામ ઓપરેશન સિંદૂર એટલા માટે રાખવામાં આવ્યું કે તેનો સીધો હેતુ એ બહેનોના આંસુનો બદલો લેવાનું હતું, જેનું સિંદૂર લૂછાયું હતું.